જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ સહજ ભાવે આપણને નિઃશુલ્ક મળ્યું છે. ઝંખું છું હું વાલ ભરી દ્રષ્ટિને, સર્વસ્વ તારું તે મુજને દીધું છે. બસ તારી મુझने कमी છે. आवो ने મને બધું 2000 લોકો ખાલી આવશે, એની બદલે આજે તમે જુઓ અમારા ભારતભરની અંદર ક્યાંય નહોતું બન્યું એવું બન્યું. આપણા પ્રેમ અને હાર્મની કઈ રીતે વધી શકે, આખું જગત એક પરિવાર કઈ રીતે બની શકે, એવો ભાવ મારી અંદર થયો. બહુ જ માણસો આવેલા છે અને બહુ ફાયદાઓ અમને પણ દેખાડું છે જે પહેલા દિવસથી. ઝંખે છે જે જ વસ્તુની અંદર મજા આવી, ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ઉર્જા ઉત્પન્ન થઈ છે. પ્રવચનની પ્રયોગથી બોલે છે, બહુ સાર્થક શબ્દ છે. આ એક વૈજ્ઞાનિક ઢબથી આખું આયોજન છે. ઝંખું છું તારું જ શરણ. બધા યંગસ્ટરને એ રિક્વેસ્ટ કરીશ અને એમ પણ કહીશ કે ધીસ ઇઝ અ મસ્ટ વિઝિટ સેશન. હું તારો યુવાન તરીકે હું બધાને એ જ એડવાઇસ આપીશ કે બધાને અટેન્ડ કરાય, કારણ કે આનો જે કોન્સેપ્ટ છે મને બહુ ગમ્યું. શું વાક એવા ઘણા એક્સપિરિયન્સ આજે મને થયા જે મારી લાઈફમાં મેં ફોલો કર્યું હતું અને એ એકચ્યુઅલી વર્ક કરે છે અને બહુ સારી રીતે વર્ક કરે છે. તો આઈ એમ રિયલી હેપી ટુ અટેન્ડ ધીસ. યોગ પામ્યો એકવાર આવીને મુझने મારા નામથી તો પુકારો. અમૂલ્ય એક ક્ષણ મુझने. પ્રવચન નહીં પ્રયોગ એ રિયલ સેન્સમાં અમે બધા અહીંયા અનુભવ્યો છે. જીવનના જે આધુનિક જીવનમાં આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે. અને એક સૂત્ર મને આજે મળ્યું કે પરિસ્થિતિને ના બદલો, સ્વસ્થિતિને બદલો. એ મારા માટે લાઈફ ટાઈમ માટે આ સૂત્ર છે, એ હું આને જાળવી રાખીશ અને આને હું ફોલો કરીશ. હું તારો તું મારો. अगले साल फिर आएंगे आपको जगाने. हम तो आते रहेंगे जब तक आप जग ना जाए, और जब आप में से कोई जग जाएगा तो हम दूसरी जगह चले जाएंगे. આવતી વખતે આનાથી 3 ગણી ને 4 ગણી મોટી શિબિર લગાવી. તું સૂરજ ને હું તારી રજ, કહું છું તુજને દિલની અરજ. સવારના બ્રેકફાસ્ટ માટેના રૂલ્સ એન્ડ બટ આઈ લાઈક ઇટ વેરી મચ અને હું આ પૂરી શિબિર જોઈન કરીશ. 17 થી 22 મે 2025 એક આપણે શિબિરનું આયોજન અહીંયા કરવાનું છે. આ જગત એક પરિવારની અનુભૂતિ આપની સાથે મહેસૂસ કરવા ઈચ્છે છે. આપ સૌની અમે રાહ જોઈશું. તું મારો